જમીન ખરીદ વેચાણ, વારસાઈ, સાતબાર ઉતારા અથવા રજિસ્ટ્રેશનના દસ્તાવેજોમાં ઘણીવાર એક શબ્દ તમને જોવા મળતો હોય, ખરાબો. હવે ઘણા જમીન માલિકો અને ખેડૂત મિત્રોને આ શબ્દ ગૂંચવણભર્યો હોય. ઘણી વખત લોકો માનતા હોય કે ખરાબો એટલે જમીન બેકાર અથવા સરકાર લઈ જશે, પરંતુ હકીકતમાં થોડું અલગ હોય છે. આવું કંઈ હોતું નથી. આ વિડીયો આપણે સરળ ભાષામાં સમજ્યું કે ખરાબો શબ્દ શું છે, ખરાબાના કેટલા પ્રકાર હોય અને ખરાબા જમીન પર માલિકી હક રહે કે નહીં, અને ખરાબા જમીન વેચી શકાય કે નહીં. વિડીયોને સંપૂર્ણ જોજો. નમસ્કાર મિત્રો, હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ખરાબા શબ્દોનો અર્થ શું? ખરાબો એટલે કે એવી જમીન જે ખેતી માટે ઉપયોગી નથી અથવા નિયમિત ખેતી થતી નથી. જમીનનો કોઈ ભાગ એવો હોઈ શકે જે પર પાક ઉગતો ન હોય, પાણી ભરાઈ રહેતું હોય, રસ્તો પસાર થતો હોય, નદી, નાળું અથવા જાહેર ઉપયોગમાં લેવાતો હોય. આવો ભાગ દસ્તાવેજોમાં ખરાબા તરીકે દર્શાવવામાં આવતો હોય છે. ખરાબો એટલે માલિકી ખતમ થઈ ગઈ એવું નથી, પરંતુ તેના ઉપયોગ પર મર્યાદા હોઈ શકે. ખરાબા શબ્દોનો ઉલ્લેખ ક્યાં હોય? 4નો ઉતારો, 8નો ઉતારો, જમીન રજિસ્ટ્રી, વેચાણ દસ્તાવેજ અને બાનાખાત સર્વે નકશામાં. પછી ખાસ કરીને 7/12 ઉતારામાં ખરાબા વિસ્તાર અલગ બતાવવામાં આવતો હોય છે. એક સરકારી ખરાબો અને બીજો છે વ્યક્તિગત ખરાબો, ખાનગી ખરાબો. સરકારી ખરાબો એટલે કે જાહેર રસ્તા, નદી, નાળા, તળાવ, ગામનો રસ્તો, સ્મશાન, પછી ગૌચરની જમીન. આ જમીન વ્યક્તિગત માલિકી હેઠળ આવતી નથી અને આને કોઈ વેચી નથી શકતું, બાંધકામ પણ કરી શકતું નથી. જો કોઈ વ્યક્તિ આવી જમીન પર કબજો કરે તો કાયદેસર સરકાર કાર્યવાહી પણ કરી શકે છે. ખાનગી ખરાબો. આ પ્રકારની જમીન ખેડૂત અથવા માલિકી પોતાની જમીનનો ભાગ હોય છે, પરંતુ તે ખેતી યોગ્ય હોય નહીં. ઉદાહરણ તરીકે ખાડા ખબડાવાળી જમીન હોય, પથ્થરવાળી જમીન હોય, પાણી ભરાઈ રહેતું હોય, ઢાળવાળી જમીન હોય. આ જમીન માલિકી જ રહે છે, પરંતુ ખેતી અથવા બાંધકામ માટે પરવાનગી લેવી પડે છે. ખાસ નિયમો આમાં લાગુ પડતા હોય છે. હવે 7/12ના ઉતારામાં ખરાબો કેવી રીતે દર્શાવવામાં આવે? સામાન્ય રીતે 1 હેક્ટર ખેતી કુલ એમાં દર્શાવેલું હોય, કુલ જમીન 1 હેક્ટર. ખેતી યોગ્ય જમીન 0.80 હેક્ટર, ખરાબો 0.20 હેક્ટર. આનો અર્થ એ થાય કે 0.20 હેક્ટર જમીન ખેતી માટે ઉપયોગી નથી. ઘણીવાર લોન, વેચાણ અથવા ડેવલપમેન્ટ વખતે આ બાબત ખૂબ મહત્વની બની જાય છે. ખરાબા જમીન પર માલિકી હક રહે કે નહીં? તો માલિકી હક માલિકનો જ રહે છે, પરંતુ જમીનની વારસાઈમાં પણ મળે છે. નામ 7/12માં આવે છે. સરકારી ખરાબો હોય તો માલિકી સરકારની હોય છે. વ્યક્તિનું નામ નથી આવતું, કોઈ હક દાવો કે કરી નથી શકતું આમાં. હવે ખરાબા જમીન વેચી શકાય કે નહીં? હવે જો ખાનગી ખરાબો હોય તો સિદ્ધાંત પ્રમાણે તમે વેચી શક્ય છે, પરંતુ ખરીદનારે સ્પષ્ટ જાણકારી હોવી જોઈએ. રજિસ્ટ્રેશનમાં ખરાબો વિકલ્પ અલગથી દર્શાવવો જરૂરી છે. સરકારી ખરાબો વેચાણ કાયદેસર ના ગણાય, એ ગેરકાયદેસરીનું વેચાણ કહેવાય. આવી જમીનનો દસ્તાવેજ રદ થઈ શકે છે. ઘણીવાર લોકો અજાણતા સરકારી ખરાબો પણ વેચી દે છે, જે પછી મોટો વિવાદ પણ ઊભો થતો હોય છે. હવે પ્રશ્ન એ છે કે ખરાબા જમીન પર બાંધકામ કરી શકાય? આ પ્રશ્નનો જવાબ પરિસ્થિતિ પર આધાર રાખતો હોય છે. ખાનગી ખરાબ હોય તો સ્થાનિક પંચાયત કલેક્ટરની મંજૂરી લઈ અને તમે બાંધકામ કરી શકો, અને જો સરકારી ખરાબ હોય તો બાંધકામ સંપૂર્ણ મનાઈ હોય છે. બિનજરૂરી બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી પણ થઈ શકે તમારી. હવે છે કે ખરાબા જમીનનો ખેતી યોગ્ય બનાવી શકાય? હા, કેટલાક કિસ્સામાં શક્ય છે. જો પાણીની સમસ્યા દૂર કરવામાં આવે, જમીન સલામત કરવામાં આવે, યોગ્ય સુધારા થાય તો કલેક્ટર અથવા તલાટી મારફતે અરજી કરીને ખરાબા જમીનને ખેતી યોગ્ય તરીકે દાખલ કરાવી શકાય. આ પ્રક્રિયા કાયદેસર છે, પરંતુ મંજૂરી ફરજિયાત તમારે લેવી જોઈએ. હવે ખરાબો શબ્દ વાંચ્યા વગર દસ્તાવેજ સાઇન કરી દેવું, સરકારી ખરાબો પર કબજો કરી લેવો, પછી રજિસ્ટર વખતે ખરાબો વિસ્તાર છુપાવી દેવું, લોન લેતી વખતે ખરાબો ગણતરીમાં ના લેવો. આ ભૂલો આગળ જઈને તમને કોર્ટમાં કેસ સુધી લઈ જઈ શકે છે. એ તારે તમારે ધ્યાન રાખવું જોઈએ.
જમીન ખરીદતા પહેલાં હાથ-બાર અને નકશો ચોક્કસ તપાસ કરો. ખરાબો કેટલો છે તે સ્પષ્ટ સમજો અને સરકારી ખરાબો અને ખાનગી ખરાબો વચ્ચે ફરક સમજો. શંકા હોય તો જમીન વકીલ અથવા તલાટીની સલાહ લ્યો. ખરાબો એટલે જમીન બેકાર નથી, પરંતુ તેનો ઉપયોગ પર નિયંત્રણ છે. ખરાબાના પ્રકાર સમજ્યા વગર જમીન ખરીદવી કે વેચવી જોખમી બની શકે છે. જમીન બાબતે એક નાની ભૂલ પણ તમને મોટી કાનૂની સમસ્યા ઊભી કરી શકે. તેથી દસ્તાવેજ વાંચો, સમજો અને